નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે નેક્સ્ટ ટોપિક આપણો આવે છે બોરનો પરમાણુ નમૂનો. મિત્રો આ જે ટોપિક છે એ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. હજી બોર નામનો વૈજ્ઞાનિક હતો તે એને શું કર્યું હતું તો પરમાણુની અંદર ઇલેક્ટ્રોન ખરેખર કઈ રીતે ગોઠવાય છે એનો સચોટ નમૂનો આપેલો. તો આપણે છેક સુધી કામ લાગશે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. તો જુઓ, રુથરફોર્ડે રજૂ કરેલ પરમાણુના નમૂના વિરોધમાં અનેક સમસ્યાઓ ઉઠાવવા પામી, જેને દૂર કરવા માટે નિલ્સ બોર પરમાણુ બંધારણ વિશે નીચે દર્શાવેલ અભિધારણાઓ રજૂ કરી. તો જુઓ, તો ઇલેક્ટ્રોન સ્વતંત્ર રીતે કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓ જ પરમાણુમાં માન્ય કક્ષાઓ ગણાય છે. સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી. એટલે શું કહેવા માગે છે કે જ્યારે પરમાણુ હોય, આ આકૃતિની 4.3ની અંદર તમે જોઈ શકો છો, તે પરમાણુની અંદર જે ઇલેક્ટ્રોન હોય ને એ ઇલેક્ટ્રોન ચોક્કસ કક્ષાની અંદર ભ્રમણ કરતા હોય છે, અને ભ્રમણ કરે ને એ દરમિયાન એ કોઈપણ પ્રકારની ઉર્જા મુક્ત કરતા નથી, બરાબર. હવે અહીં તમે જુઓ છો તો આ જે કક્ષાઓ છે એને કોષો અથવા તો કક્ષાઓ કહેવામાં આવે છે, ઉર્જા સ્તર અથવા તો એને ઉર્જા સ્તર કહેવામાં આવે છે. તો પરમાણુના ઉર્જા સ્તરો આકૃતિ 4.3માં દર્શાવેલા છે. તો આની અંદર જુઓ, આ જે એક પ્રકારનો પરમાણુ છે, પરમાણુની અંદર વચ્ચે જે તમને દેખાય છે ને એ પરમાણુનું કેન્દ્ર છે. કેન્દ્રની અંદર પ્રોટોન હોય અને ઇલેક્ટ્રોન ક્યાં હોય તો કેન્દ્રની આજુબાજુ પરિભ્રમણ કરતા હોય. હવે તમને અહીં KLMN દર્શાવેલું છે. તો KLMN એ શું છે તો એ ઉર્જા સ્તરો છે, બરાબર. હવે જોઈએ આપણે ન્યુટ્રોન. તો ઈસવીસન 1932માં જે ચેડવિક અન્ય અવપરમાણીય કણની શોધ કરી કે જે વીજ વિભારવિહીન હતો અને તેનું દળ લગભગ પ્રોટોનના દળ જેટલું જ હતું. આખરે તેને ન્યુટ્રોન નામ આપવામાં આવ્યું. ન્યુટ્રોન પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય છે, સિવાય કે હાઇડ્રોજન. હાઇડ્રોજનની અંદર ન્યુટ્રોન હોતો નથી, બરાબર. સામાન્ય રીતે ન્યુટ્રોનને n સંજ્ઞા દ્વારા દર્શાવાય છે. તેથી પરમાણુનું દળ તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના દળોના સરવાળા દ્વારા દર્શાવાય છે. હવે જોઈએ વિવિધ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કેવી રીતે વહેંચાય છે. તો પરમાણુની વિભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી બોર અને બરી નામના વૈજ્ઞાનિકોએ સૂચવી. જુદા જુદા ઉર્જા સ્તરો તો જો વિવિધ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાય છે. તો પરમાણુની વિભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી બોર અને બરી નામના વૈજ્ઞાનિકે કરી, બરાબર. તો જુદા જુદા ઉર્જા સ્તરો અથવા કોષોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવા માટે નીચેના નિયમો અનુસરવામાં આવે છે. કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 2n² સૂત્ર દ્વારા દર્શાવેલ છે, જ્યાં n કક્ષાનો ક્રમ અથવા તો ઉર્જા સ્તરનો ક્રમ 1, 2, 3 વગેરે છે. આમ જુદી જુદી કક્ષાઓમાં રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા નીચે મુજબ દર્શાવી શકાય છે. હવે મિત્રો તમને એક સૂત્ર છે 2n². તો આ જે 2n² સૂત્ર શું સૂચવે છે, n બરાબર એ શું સૂચવે છે તો એ ઇલેક્ટ્રોનની સંખ્યા સૂચવે છે. જો અહીં તમને આપેલું છે એ કક્ષાનો ક્રમ અથવા તો ઉર્જા સ્તરનો ક્રમ 1, 2, 3 વગેરે, બરાબર. તો પ્રથમ કક્ષા કી કોષમાં 2 + 1 એટલે શું થાય, 1નો વર્ગ તમને ખબર છે, 1નો વર્ગ 1 થાય એટલે 2 × 2 એટલે 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષાની અંદર સમાય. n બરાબર યાદ રાખવાનું છે, n બરાબર કક્ષા, બરાબર. તો આપણે n બરાબર પહેલી કક્ષા એટલે n બરાબર 1 લઈએ અને એ સૂત્ર 2n એ કિંમત આપણે 2n² ની અંદર મૂકીએ તો કેટલા આવે 2. પછી Lની અંદર, તો Lની અંદર બીજી કક્ષા માટે n બરાબર 2 મૂકીએ આપણે તો 8 થશે. પછી m છે તો mની અંદર આપણે n બરાબર 3 લઈએ તો 18 થશે અને nની અંદર n બરાબર 4 લઈએ તો 32 થશે. તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 18 અને ચોથી કક્ષામાં 32 ઇલેક્ટ્રોન થશે, બરાબર. પછી જો સૌથી બહારની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. એટલે બહારની કક્ષા જે બાહ્યતમ કક્ષા છે એની અંદર 8 ઇલેક્ટ્રોન, 8થી વધારે ઇલેક્ટ્રોન સમાવી શકાય નહીં. તો પરમાણુની આપેલી કક્ષામાં ત્યાં સુધી ઇલેક્ટ્રોન નહીં ભરાય જ્યાં સુધી તેની અંદરની કક્ષાઓ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ન જાય.
તેનાથી સ્પષ્ટ થાય છે કે કક્ષાઓ તબક્કાવાર ભરાય છે. પ્રથમ 18 તત્વોના પરમાણુય બંધારણ યોજનાબદ્ધ રીતે આકૃતિ 4.4માં દર્શાવે છે. તો જુઓ મિત્રો, આકૃતિ 4.4 છે. તો એની અંદર આ જે પરમાણુઓ છે, તો પહેલો હાઇડ્રોજન છે. તો હાઇડ્રોજનની અંદર હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 થાય, બરાબર. તો એની અંદર એક જ કક્ષા હોય અને એની અંદર પણ એક ઇલેક્ટ્રોન હોય. પછી બીજું છે હિલિયમ. હિલિયમની અંદર જુઓ, એનો પરમાણુ ક્રમાંક 2 છે, તો એની અંદર 2 ઇલેક્ટ્રોન છે. પછી એ જ રીતે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન. ઓક્સિજનની અંદર જો એનો પરમાણુ ક્રમાંક 6 થાય, પહેલી કક્ષામાં 2 અને ત્રીજી કક્ષામાં કેટલા છે, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 થાય, એટલે પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 6 ઇલેક્ટ્રોન છે, જુઓ, બરાબર. પછી આપણે જોઈએ સંયોજકતા. તો મિત્રો, આ ટોપિક તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે શીખી ગયા કે પરમાણુની ભિન્ન ભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય છે. પરમાણુની સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. બોર અને બરી યોજના આધારે આપણે તે પણ જાણીએ છીએ કે પરમાણુની બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. આપણે જોયું કે બાહ્યતમ કક્ષા 8 ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાયેલી હોય તેવા તત્વના પરમાણુ ખૂબ જ ઓછી રાસાયણિક ક્રિયાશીલતા દર્શાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો આવા પરમાણુઓની સંયોજવાની ક્ષમતા અથવા સંયોજકતા શૂન્ય હોય છે. તો મિત્રો, અહીં ખાસ યાદ રાખવાનું કે પરમાણુ હોય એની બાહ્યતમ કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન હોય તો એ બીજા પરમાણુ સાથે સંયોજાઈ શકે નહીં. એ કેવો થઈ જાય? રાસાયણિક રીતે નિષ્ક્રિય થઈ જતો હોય છે, માટે એની સંયોજકતા શૂન્ય થઈ જાય. તો આ નિષ્ક્રિય તત્વો પૈકી હિલિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન હોય છે, જ્યારે અન્ય નિષ્ક્રિય તત્વોના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય છે. હવે અહીં ખાસ યાદ રાખવાનું છે આપણે કે હિલિયમ એક એવું તત્વ છે કે એની બાહ્યતમ કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન હોય છે, છતાં પણ એને અષ્ટક રચના કહેવામાં આવે છે, છતાં પણ એ નિષ્ક્રિય છે. જ્યારે અન્ય નિષ્ક્રિય તત્વો છે એમની એ બધાની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય છે, ફક્ત હિલિયમની અંદર જ 2 ઇલેક્ટ્રોન હોય છે. તો તત્વના પરમાણુની સંયોજવાની ક્ષમતા એટલે સમાન અથવા અસમાન તત્વોના પરમાણુ સાથે પ્રક્રિયા દ્વારા અણુઓ બનાવવાની તેમની વૃત્તિ, કે જેને સંપૂર્ણ ભરાયેલી બાહ્યતમ કક્ષા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કહી શકાય. એટલે મિત્રો, કોઈ પણ પરમાણુ હોય, એક પરમાણુ એની બાહ્યતમ કક્ષામાં જ્યાં સુધી ઇલેક્ટ્રોન 8 ઇલેક્ટ્રોન ના થાય ત્યાં સુધી બીજા પરમાણુ સાથે સંયોજવાની વૃત્તિ ધરાવે. ધારો કે એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય તો હજી એને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે, તો એ શું કરશે? બીજા પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી અથવા તો ઇલેક્ટ્રોન મેળવશે અને સંયોજાઈ જશે, બરાબર. પછી જો એની બાહ્યતમ કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન હોય તો એને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 2 ઇલેક્ટ્રોન. તો એ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અથવા તો 2 ઇલેક્ટ્રોન મેળવશે અને એ રીતે અષ્ટક રચના પ્રાપ્ત કરી અને સ્થાયી થઈ જશે. તો જુઓ, જેને સંપૂર્ણ ભરેલી બાહ્યતમ કક્ષા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કહી શકાય. આવી બાહ્યતમ કક્ષા અષ્ટક ધરાવે છે તેમ કહી શકાય. પરમાણુ પોતાની બાહ્યતમ કક્ષામાં અષ્ટક પ્રાપ્ત કરવા માટે પ્રક્રિયા કરે છે અને તે ઇલેક્ટ્રોનની ભાગીદારી અથવા તો ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને થઈ શકે છે. જેટલા ઇલેક્ટ્રોનની બાહ્યતમ કક્ષામાં ભાગીદારી થાય છે અથવા આપણી થાય છે તે સંખ્યાને તત્વની સંયોજવાની ક્ષમતા એટલે કે સંયોજકતા કહે છે. તો એ મિત્રો, ચોક્કસ તમારે યાદ રાખવાનું છે કે કોઈ પણ પરમાણુ હોય એ અન્ય પરમાણુ સાથે એની અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે જેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અથવા તો જેટલા ઇલેક્ટ્રોન મેળવે છે કે ગુમાવે છે, તો એ ભાગીદારી કરી અથવા તો મેળવેલા કે ગુમાવેલા ઇલેક્ટ્રોનની એની સંયોજકતા કહેવામાં આવે છે. એ ખાસ યાદ રાખવાનું છે તમારે, જેની ચર્ચા અગાઉ પ્રકરણમાં કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન, લિથિયમ કે સોડિયમ પરમાણુ તેમની બાહ્યતમ કક્ષા 1 ઇલેક્ટ્રોન ધરાવે છે, તેથી તે દરેક 1 ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે, તેથી તેઓની સંયોજકતા 1 છે તેમ કહેવાય. મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી છે તે તમે કહી શકો? તો તે અનુક્રમે 2 અને 3 છે, કારણ કે મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને એલ્યુમિનિયમની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. જ્યારે પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા તેની ક્ષમતા અનુસાર લગભગ મહત્તમ હોય ત્યારે સંયોજકતા જુદા જુદા પ્રકારે નક્કી થાય છે. ઉદાહરણ તરીકે ફ્લોરિન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, તો તેની સંયોજકતા 8 હોઈ શકે છે, પરંતુ તે ઇલેક્ટ્રોન ગુમાવવાને બદલે સહેલાઈથી 1 ઇલેક્ટ્રોન મેળવી શકે છે, તેથી તેની સંયોજકતા અષ્ટકમાંથી 7 ઇલેક્ટ્રોન બાદ કરીને નક્કી કરવામાં આવે છે અને આ પ્રકારે ફ્લોરિનની સંયોજકતા 1 થાય છે.
ઓક્સિજન માટે પણ તે જ રીતે સંયોજકતાની ગણતરી કરી શકાય છે. આ પ્રકારની ગણતરી દ્વારા તમે ઓક્સિજનની સંયોજકતા કેટલી મેળવશો. આમ દરેક તત્વોનું પરમાણુ સંયોજવા માટે નિશ્ચિત ક્ષમતા ધરાવે છે, તેને સંયોજકતા કહે છે. પ્રથમ 18 તત્વોની સંયોજકતા આગળ દર્શાવેલ કોષ્ટક 4.1 ના છેલ્લા સ્તંભમાં આપેલી છે. તો મિત્રો તમારે અહીં શું કામ કરવાનું છે, તો આ જે સંયોજકતા છે બરાબર, તો 4.1ની અંદર સંયોજકતા છે એ પાઠ્યપુસ્તકની અંદર દેખાશે. એ સંયોજકતાઓ તમારા નોટબુકની અંદર લખવાની છે અને આ બધી જ સંયોજકતાઓ તમારે તૈયાર કરવાની છે ખાસ, બરાબર. તો આટલું સુધી આપણે રાખીએ છીએ. પછી આગળ જે પરમાણુ ક્રમાંક છે, દળ ક્રમાંક અને સમસ્થાનિકો, એ આપણે આવતા વિડીયોની અંદર જોઈશું.